અમરેલી જિલ્લા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। બગસરાના સરકારી આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન થયું। પોલીસ અધિક્ષક સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। બગસરા પોલીસ સ્ટેશન દ્વારા સામૂહિક રક્તદાન કેમ્પ યોજાયો, જેમાં પોલીસ જવાનો સહિત શહેરના લોકોએ રક્તદાન કર્યું। પીએસઆઈ કમલેશદાન ગઢવી સહિત પોલીસનો સ્ટાફ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું। આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસના જવાનોએ પણ રક્તદાન કર્યું। પીએસઆઈ કમલેશદાન ગઢવી સહિત તમામ પોલીસ સ્ટાફે રક્તદાન એટલે કે બ્લડ ડોનેશન કેમ્પમાં પોતાનો સહયોગ આપ્યો। અમરેલી જિલ્લા સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। સામૂહિક આરોગ્ય કેન્દ્ર બગસરા ખાતે આ રક્તદાન કેમ્પનું આયોજન થયું હતું। પોલીસ અધિક્ષક સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જે બ્લડ ડોનેશન કેમ્પમાં પોલીસ સ્ટાફના જવાનો સાથે મહિલા પોલીસ કર્મચારીઓએ પણ રક્તદાન કર્યું। આ ઉપરાંત જાહેર લોકો પણ અનેક લોકો આ મુહિમમાં જોડાયા હતા અને રક્તદાન કરી અને પોતાનું યોગદાન આપ્યું હતું। અમરેલી જિલ્લા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બગસરા સરકારી આરોગ્ય કેન્દ્ર ખાતે પોલીસ સ્ટાફના કર્મચારીઓ, સુરક્ષા સેતુ કર્મચારીઓ સહિત અનેક શહેરના અગ્રણી લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા અને નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા હતા અને તમામે બ્લડ ડોનેશન કેમ્પમાં પોતાનું યોગદાન આપ્યું હતું। રોજ મહેરબાન પોલીસ અધિક્ષક શ્રી અમરેલી જિલ્લા સંજય ખરાત સાહેબ નાઓ દ્વારા પોલીસ સંભારણા દિવસ નિમિત્તે અમરેલી જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં તારીખ 16, 17 અને 18 બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે, જેમાં બગસરા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ વતી સિવિલ હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેથી બગસરા તાલુકાના તમામ નાગરિકોને બ્લડ ડોનેટ કરે તેવી અપીલ કરવામાં આવે છે।